નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। વડોદરાના આકોટા વિસ્તારમાં 70 વર્ષીય નરેન્દ્ર ભટ્ટે 17 વર્ષીય સગીરા પર વિધિના નામે બળાત્કાર ગુજાર્યો। દીકરીનું મન શાંત કરવા ચિંતિત માતા પિતા મંદિરમાં આ વૃદ્ધના સંપર્કમાં આવ્યા હતા। ઘરે વિધિના બહાને તેણે સગીરાને રૂમમાં લઈ જઈ 2 વાર દુષ્કર્મ આચર્યું। પોલીસે નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી છેલ્લા 2 દિવસમાં સુરત જળમગ્ન બન્યું છે। વલસાણા, કામરેજ સહિતના વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જળબંબાકારની સ્થિતિમાં એસડીઆરએફ અને એનડીઆરએફની પોલીસ 193થી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। આમ સુરતમાં મેઘતાંડવથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સુરતમાં ભારે વરસાદથી પલસાણા, કામરેજ સહિતના વિસ્તારોમાં જળમગ્ન બન્યા છે। આ આફત વચ્ચે ભાજપના પૂર્વ મંત્રી કાનાણીએ તંત્ર સામે મોરચો ખોલ્યો છે। તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે બેઠકો ઘણી છે પણ આયોજન શૂન્ય છે। લાખો લોકોના ઘરોમાં પાણી ઘૂસતા છતાં કાયમી ઉકેલ લાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યું છે। ટેકનિકલ સર્વે કરીને પાણી ડાયવર્ટ કરવાની માંગ કરાઈ છે। અમદાવાદમાં ખેડૂતો બાદ હવે તલાટીઓએ પડતર માંગણીઓ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે। મહેસૂલ અને પંચાયત વિભાગ વચ્ચે કામગીરીની સફળતાને કારણે વિવાદ કરતા તલાટીઓએ મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કર્યો છે। પરિણામે ગ્રામ પંચાયતના રોજિંદા વહીવટી કામોને સરકારી યોજનાઓ અટકી પડી છે। તેનાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। જો માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી રેલની ચીમકી ઉચ્ચારાઈ છે। દાહોદના આગલી ગામે લોજખોર સરપંચ વિરુદ્ધ એસીબીની સફળતા કાર્યવાહી સામે આવી છે। એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલા દારૂના કેસને પતાવવાના બહાને આકલી ગામના સરપંચે ફરિયાદી પાસે ₹50,000ની લોજની માંગણી કરી હતી। અમરેલી જિલ્લાનો ઠેબી ડેમ ઉપરવાસના ભારે વરસાદથી સંપૂર્ણ ઓવરફ્લો થયો છે। મોડી રાત્રે ડેમના 6 દરવાજા ખોલાયા છે, બાદ 2 દરવાજા ખુલ્લા છે। તંત્ર દ્વારા અમલી, ફતેપુર અને પ્રતાપપરા ગામોને એલર્ટ કરાયા છે। ડાંગ જિલ્લાના સુબીરમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે। મુસાફરો ભરેલી પેસેન્જર જીપ ઊંડા ખાડામાં પડી જતા આ ઘટનામાં 3 જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હોવાની વિગતો સામે આવી છે। સુરતમાં કામરેજમાં આવેલા આત્મીય વિલા સોસાયટીમાં ગત રોજ ભારે વરસાદને કારણે સોસાયટીની દિવાલ ધરાશયી થવાની ચોંકાવનારી ઘટના બની હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દિવાલ તૂટવાની સાથે તેની બાજુમાં પાર્ક કરેલી 3 કાર પાણીના વહેણમાં તણાઈ જતી સ્પષ્ટ જોઈ શકાય છે। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। બીજી તરફ સતળા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ ભયાનક રૂપ ધારણ કર્યું છે। ગુજરાતમાં ચોમાસું હવે પૂરેપૂરા મિજાજમાં જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની તાજી જાહેરાત અનુસાર રાજ્ય પર અનેક વિસ્તારમાં આસપાસ એકસાથે 5 શક્તિશાળી વરસાદી સિસ્ટમ વેસ્ટ ડિસેમ્બર ઓફશોર ટ્રફ શેર ઝોન અને લો પ્રેશર સહિત થઈ છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। દરિયામાં સર્જાયેલી આ સિસ્ટમને પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે અને ગુજરાતના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। વરસાદના કારણે સુરત શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર બની ગયા છે। રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને ઘરોમાં પાણી ભરાઈ જતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ છે। રોહિણી સેક્ટર 16માં એક જૂની ઇમારત અચાનક ધરાશાયી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ સતત વરસેલા ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ઇમારત કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે। 8 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વનો છે। વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના મેલબર્નની મુલાકાત લેશે। કાર્યશાળાનો આવતીકાલે અંતિમ દિવસ। ઝારખંડ ડિજિટલ વિકાસની રોડમેપ રજૂ કરાશે। 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે વલસાડ જિલ્લા અને તેના ઉપરવાસના વિસ્તારમાં પહેલા અનધારા વરસાદને કારણે નદીઓ ઉફાણે ચડી। મેઘરાજાએ ડાયમંડ સિટી સુરતને બાનમાં લીધી હોય તેમ છેલ્લા 24 કલાકથી ખાબકેલા અતિભારે વરસાદને સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જી લીધી છે। સુરતમાં સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્યો સર્જાયા છે અને આખું શહેર જાણે નદીમાં ફેરવાઈ ગયું છે। આ ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડૂબેલા સુરતના એક આકાશી નજારો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, જે પૂરની ગંભીરતા દર્શાવે છે। નવસારીના ખાયલ નજીક નેશનલ હાઈવે પર પૂરના ધસમસતા પાણીમાં એક કાર તણાઈ ગઈ હતી। ફાયર ફાઇટરની ટીમે સમયસર પહોંચી સામાજિક રેસ્ક્યુ કરીને કારમાં ફસાયેલા 3 મુસાફરોને સલામત બહાર કાઢ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી। ધંધુકા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી પણ પાણી ભરાયા। દિવાલ ધરાશાયી થઈ અને માર્ગો જળમગ્ન બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે માછીમારોની આંતરિક બોટમાં વપરાતા ડીઝલ પર 20% રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ 20 મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરાશે.